ઘર ઉપર આજે 14 થી 15 રાઉન્ડ 15 થી 20 રાઉન્ડ ફાયરિંગ થયા છે અને ઓછામાં ઓછા 14 થી 15 માણસો હતા અને એક બોલેરો ગાડી, બે સ્વિફ્ટ ગાડી અને એક અલ્ટો ગાડી હતી. ને શા કારણે તમારા ઘર ઉપર ફાયરિંગ થયું? ગત તારીખ 13/9/2024 ના રોજ મારી બેબીએ કલેક્ટર સાહેબને રજૂઆત કરેલી કે અમારા વિસ્તારમાં આવી ખનીજ ચોરી થાય છે, જેનું મન દુઃખ રાખી કાલ રાત્રિથી અમારી માથે ફોન આવવાનું ચાલુ થઈ ગયું હતું કે ભાઈ તમે અરજી પાછી ખેંચી લો, નકર આનું પરિણામ તમારે સારું નહીં આવે. જેની અમે આજ રોજ તે સાયલા પોલીસ સ્ટેશનમાં આવીને લેખિતમાં રજૂઆત પણ કરેલી હતી, જેની અમે જાણ કરેલી હતી કે ભાઈ અમારા જીવને જોખમ છે, અમારા પરિવારના જીવને જોખમ છે. તેમ છતાં આજ રાત્રે 10 વાગ્યાના આજુબાજુમાં બરાબર આ લોકો 4 ગાડીઓ લઈને આવ્યા અને અમારી માથે અમને બહાર બોલાવીને અંધાધૂંધ અમારા ઘર માથે 15 થી 20 રાઉન્ડ ફાયરિંગ કરેલ છે અને ઓછામાં ઓછા 14 થી 15 માણસો ગાડીઓમાં હતા. સાયલા પોલીસે તમને પ્રોટેક્શન આપ્યું હતું અરજી કરી પછી? અરજી કર્યા પછી અમને ખાલી ઘર સુધી પોલીસ મૂકવા આવી છે, તે પછી અમને કોઈ બીજું કોઈ પ્રોટેક્શન મળેલ નથી. કોણ કોણ લોકો હતા ઓળખો તમે? ફાયરિંગ ઓળખો એક અમારા ગામના જ કાઠી દરબાર હતા, દેવેન્દ્રભાઈ બોરીચા. બીજા કોણ હતા? બીજા અજાણ્યા શખ્સો હતા. કયા કયા વાહન લઈને ખાસ કરી આવ્યા? બોલેરો ગાડી હતી, બે સ્વિફ્ટ ગાડી હતી અને એક અલ્ટો ગાડી હતી. હવે શું માંગ છે? આ તો ખનીજ માફિયા બેફામ બનતા જાય છે. ખનીજમાં બનતા જાય છે. જો આ ખનીજ ચોરી બંધ નહીં કરવામાં આવે તો અમારે તો છે ના છૂટકે અમે તો આત્મવિલોપન કરી લેવાના છીએ, એ ફાઇનલ છે. અમારું આખું પરિવાર આત્મવિલોપન કરશે. અમારા ઘરમાં 5 સભ્યો છે, અમે 5 સભ્યો અમે આત્મવિલોપન કરી મરી જવાના, કારણ કે અમારા જીવની કોઈ સેફટી નથી.